ભાગવતની કથા ચાલતી હતી. બધા તો હરખા ના હોય, તુંડે તુંડે મતિર ભિન્ના. દરેકની ખોપડીમાં ભગવાને અલગ અલગ બુદ્ધિ નાખી છે. પણ 12 સાડા 12 થાય એટલે બધાની નજર ક્યાં જાય? જાય ને, વિચાર અલગ અલગ આવે. એમાં કોકે પૂછ્યું કે ભગવાન બેરા છે કે કેમ? કે તમે આટલી બધી રાડો પાડો છો ભગવાનને ધૂન માટે, મનમાં બોલાય નહીં? ભગવાન બેરા છે? સંતે બહુ સરસ જવાબ આપ્યો કે શરીરમાં 2 જ વસ્તુ રહે, કાં રામ રહે ને કાં કામ રહે. મનની અંદર 2 જ વસ્તુ, કાં રામ ને કાં કામ. હવે કામને કાઢવો હોય, રામને રાખવા હોય તો ધૂન કરવાની જરૂર પડે. રામને રાખવા હોય, કામને કાઢવો હોય તો ધૂન કરવાની જરૂર પડે. પણ કે આટલું બધું ઊંચા અવાજે બોલવાની જરૂર શું? તો કે કોઈ પણ પાણીને ગરમ કરવું હોય ને અને ઝડપથી ગરમ કરવું હોય ને એટલે નીચે અગ્નિ વધારે તપાવવો પડે. ગેસ સ્ટવ નાનો હોય, બર્નરમાંથી છેદ આવતું હોય અગ્નિ, તો એ પાણી જલ્દી ગરમ થાય નહીં. એના માટે એને ધીમે ધીમે ના તપાવાય, એને ભડકો કરાય, એને લાકડા 2 નખાઈને તેને કે ચૂલામાં જે પાણી ગરમ થાય એટલું પાણી ઝડપ ગેસ ઉપર ના થાય. અને એટલા માટે અમે જોર જોરથી અંદરથી અવાજ નીકાળીએ અને ભગવાનનું ભજન કરીએ, ભગવાનની ધૂન કરીએ. અને જેના કારણે અમારા ભગવાન અમારા હૃદયમાં બિરાજિત થાય અને અમારો કામ દૂર થાય, અમારા પાપ દૂર થાય. કે એ તો બરાબર છે, તમારા પાપ દૂર થાય એ સ્વાભાવિક છે, પણ આ પાપ તમારા શરીરમાં જે છે એ નીકળે ત્યારે જાય ક્યાં? એટલે કે એ પછી અમે તાળી પાડીએ, એટલે આમ મોઢામાંથી જ્યાં પાપ નીકળે એટલે તાળી પાડીને એને મારી નાખીએ. મોઢામાંથી પાપ નીકળે એટલે તાળી પાડીને એને મારી નાખીએ. અત્યારે જેમ અમુક લોકો મચ્છરા મારે છે એમ. તો એમ તો કે હા, અમારે તાળી પાડીએ એટલે અંદરથી કામ જાય, અમારી વાસનાઓ જાય, અમારી ઈચ્છાઓ જાય, અમારી બધી જ ખોટી બધી આદતો જાય. ભગવાનનું એક નામ અંદર રહે, બીજું બધું નીકળી જાય. અને 12 તાળી પાડી અને અમે એને કાઢી નાખીએ છીએ.